મિત્રો ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે 11 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં 5મા ચેપ્ટરની આપણે ચર્ચા છે એ કરીશું। આગળના વિડીયોમાં પણ આપણે એ 5મા ચેપ્ટરનો પહેલો પ્રશ્ન છે જે આપણે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની આપણે ચર્ચા છે એ કરી, બરાબર। હવે આપણે આ પીરિયડમાં જોઈશું કે અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો, એટલે કે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન પેઢી કે કંપનીમાં જે તે ઉત્પાદન પ્રક્રિયામાં જે વિવિધ પ્રકારના ખર્ચાઓ થાય છે તો એ ખર્ચાઓની અંદર આપણે અહીંયા અસ્થિર ખર્ચની વાત છે એ કરવાના છીએ અને એની વિસ્તૃત માહિતી છે આપણે મેળવશું। તો સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, આ ઉત્પાદનના જે પેઢીઓ ઉત્પાદન કરે છે તો એના ટૂંકા ગાળાના ખર્ચાઓ છે એ રહેલા છે। લાંબા ગાળે છે બધા જ ખર્ચાઓ છે એ અસ્થિર પ્રકારના થઈ જતા હોય છે, પણ જ્યારે પણ એકમ શરૂ થાય છે, જે તે કંપની કે ઉદ્યોગ શરૂ થાય છે એ સમય દરમિયાન એ આવા ખર્ચાઓ છે આપણને જોવા મળે છે કે ભાઈ જે તે સ્થિર ખર્ચ છે, અસ્થિર ખર્ચ છે તો એ આપણને જોવા મળે છે। કારણ કે પેઢી જેમ જેમ વિકસતી જાય, જેમ જેમ સમયનો લાંબો ગાળો થતો જાય ઉત્પાદન પ્રક્રિયાનો, એમ એમ બધા જ ખર્ચાઓ છે એ અસ્થિર પ્રકારના થઈ જાય છે। પછી એવું કોઈ સ્થિર ખર્ચ કે અસ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી, પણ માત્ર બધા જ ખર્ચા છે અસ્થિર ખર્ચ જેવા થઈ જાય છે। તો જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે। એનો અર્થ છે જે શોર્ટ ક્વેશ્ચનમાં છે એની નોંધ છે એ તમારે કરવી। તો ટૂંકા ગાળા માટે ઉત્પાદનની સપાટીમાં જે ફેરફારો થતા હોય છે તો એ ફેરફારો આવા ખર્ચમાં પણ ફેરફારો લાવે છે। એટલે કે ઉત્પાદનનો જે ટૂંકો ગાળો છે, પેઢી જ્યારે શરૂ થાય છે, એકમ સ્થપાય છે, તો એ સમય દરમિયાન જે વિવિધ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા પાછળ જે ખર્ચાઓ થાય છે તો એ ખર્ચમાં પણ અહીંયા ફેરફારો છે ટૂંકા ગાળા, સમયના ટૂંકા ગાળા દરમિયાન છે ફેરફાર થતા હોય છે। તો એમાંનો એક છે અહીંયા એ આવા અસ્થિર ખર્ચમાં પણ ફેરફારો છે એ લાવે છે। તો ઉત્પાદન વધતા ખર્ચ વધે છે, કે જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય એમ ઉત્પાદન ખર્ચ જે વધે છે તેને અસ્થિર ખર્ચ કહે છે, અથવા તો ઉત્પાદન ઘટે, શૂન્ય થાય તો એવે સમયે ઉત્પાદનનું અસ્થિર ખર્ચ છે એ શૂન્ય થાય છે। તો વાત કરીએ આપણે અહીંયા ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થાય, એટલે કે ઉત્પાદન સ્ટોપ હોય, ઉત્પાદન ન થતું હોય એવે સમયે આ ખર્ચ એટલે કે અસ્થિર ખર્ચ છે એ કેવું હોય છે? શૂન્ય હોય, તો તેને અહીંયા અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। તો અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા તો મુખ્ય ખર્ચ પેઢીનું ગણવામાં આવે છે। એટલે કે અહીંયા અસ્થિર ખર્ચ છે એને ઉત્પાદનની પ્રક્રિયા સાથે લેવા દેવા છે એ રહેલા છે। ભાઈ ઉત્પાદન વધે તો એવે સમયે અસ્થિર ખર્ચ પણ વધે છે, ઉત્પાદન ઘટે તો અસ્થિર ખર્ચ પણ ઘટે છે, અને ઉત્પાદન શૂન્ય હોય એટલે કે પેઢી કોઈ ઉત્પાદન ન કરતી હોય અમુક સમય દરમિયાન તો એવે સમયે અહીંયા ઉત્પાદનનું અસ્થિર ખર્ચ પણ કેવું હોય છે? શૂન્ય હોય છે। જેમ કે કોઈ રજાનો દિવસ હોય, તાળાબંધી હોય, હડતાલ હોય, કાચો માલ સામાન ન હોય તો એવે સમયે ઉત્પાદન પ્રક્રિયા છે એ બંધ હોય છે, તો એવે સમયે અસ્થિર ખર્ચ છે એ આપણને શૂન્ય છે એ જોવા મળે છે। કારણ કે અહીંયા અસ્થિર ખર્ચને ઉત્પાદન પ્રક્રિયા સાથે, ઉત્પાદનના એકમો સાથે લેવા દેવા છે એ રહેલા છે। તેથી ઉત્પાદન વધે ત્યારે અસ્થિર ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટે ત્યારે અસ્થિર ખર્ચ ઘટે છે, અને ઉત્પાદન જ્યારે શૂન્ય હોય, સ્ટોપ હોય તો એવે સમયે અસ્થિર ખર્ચ પણ સ્ટોપ હોય છે। એટલે કે અસ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર આવતો નથી। હવે અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે એ રહેલો છે। એટલે કે અસ્થિર ખર્ચને અહીંયા ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ રહેલો છે, કારણ કે ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટે તો અસ્થિર ખર્ચ ઘટે છે, અને ઉત્પાદન જ્યારે શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે। તેથી અહીંયા અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે એ રહેલો છે। તો અસ્થિર ખર્ચમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે? તો કે કાચો માલ સામાન, કે પેઢી જ્યારે કોઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરતી હોય તો એ એકમના ઉત્પાદન માટે થઈને જે કાચો માલ સામાન છે તો એની જરૂરિયાત રહેલી છે। તો કાચો માલ સામાન છે જેમ ઉત્પાદન વધશે એમ કાચો માલ સામાનનું પ્રમાણ પણ કેવું થશે?
વધારવું પડશે, તેથી કાચા માલ સામાન પાછળ છે એ ખર્ચ વધશે. તો આ જે ખર્ચ છે એ કેવો ખર્ચ છે? અસ્થિર ખર્ચ છે એ રહેલો છે, જેને ઉત્પાદન સાથે કાચા માલ સામાનને લેવા દેવા રહેલા છે. ભાઈ આપણે માનો કે કાપડનું ઉત્પાદન કરતી મિલ છે કે કંપની છે, તો એને કાચા માલ સામાન તરીકે એ કપાસ કે સૂતરની જરૂરિયાત છે એ રહેલી છે. વધુને વધુ કાપડનું ઉત્પાદન એને કરવું છે, તો વધુને વધુ કાચા માલ સામાન તરીકે અહીંયા કપાસ કે સૂતરની જરૂરિયાત રહેલી છે, અને વધુને વધુ કાપડ બનશે તો એવે સમયે કાચો માલ સામાન પણ એની પાછળ વધારે વપરાશે. તેથી કાચા માલ સામાન પાછળ જે પેઢી કે કંપની ખર્ચ કરે છે તો એને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો એની કિંમત, બરાબર. ત્યારબાદ બળતણનું ખર્ચ, કે કોઈ કંપની જે તે ચીજવસ્તુનું ઉત્પાદન કરતી હોય, તો કોઈ પેટ્રોલ ડીઝલ અથવા તો કોઈ ખનિજ કોલસાનો ઉપયોગ કરતી હોય એને યંત્રો ચલાવવા માટે થઈને, તો એ યંત્રોનું બળતણ તરીકે જે ખર્ચ થાય છે, એટલે કે વધુને વધુ ઉત્પાદન કરવું હોય તો વધુને વધુ બળતણ ખર્ચની જરૂરિયાત છે એ રહેલી છે, એટલે કે બળતણની જરૂરિયાત છે. તેથી અહીંયા બળતણ છે એ વધારે વાપરવું પડે છે, અને એની પાછળ ખર્ચ પણ વધતો જોવા મળે છે. તો બળતણ તરીકેનું જે ખર્ચ છે એને પણ અહીંયા અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે અસ્થિર ખર્ચમાં એનો સમાવેશ થાય છે. જેમ કે કોઈ ટાઇલ્સ બનાવતી કંપની છે, હવે એને ગેસની જરૂરિયાત છે ટાઇલ્સને પકાવવા માટે, તો એવે સમયે એ વધારે ટાઇલ્સનું ઉત્પાદન કરશે તો એને વધારે બળતણ તરીકે ગેસની જરૂરિયાત છે એ રહેલી છે. તેથી ગેસ પાછળનું જે બળતણ તરીકેનું ખર્ચ છે એ વધારે આવશે. તેથી એનો અસ્થિર ખર્ચમાં છે એ સમાવેશ થાય છે. અને જો ઉત્પાદન શૂન્ય હશે, ઉત્પાદન નહીં કરે, તો એવે સમયે બળતણ પણ કેવું હશે? બળતણ ખર્ચ પણ શૂન્ય હશે. તો એને અહીંયા અસ્થિર ખર્ચમાં એનો સમાવેશ છે એ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ વીજળીનું બિલ, કે કોઈ એકમોની અંદર યંત્રો છે એ વીજળીથી ચાલતા યંત્રો હોય, મોટરો હોય, તો એવે સમયે એની પાછળ જે ખર્ચ થાય છે, યુનિટના દરમાં જે વધારો થાય છે, કારણ કે અહીંયા ઉત્પાદન વધુને વધુ કરવાનું હોય છે, તો એવે સમયે અહીંયા વીજળીના યુનિટના દર પણ, બિલ પણ વધારે આવે છે. તેથી જેમ ઉત્પાદન વધારે કરવાનું થશે એવે સમયે વીજળીના પાછળના બિલનું ખર્ચ પણ વધારે આવશે, અને ઉત્પાદન નીચું હશે તો વીજળીના જે તે યંત્રો છે વીજળી દ્વારા ચાલતા, તો એની પાછળ ખર્ચ ઓછો થશે, અથવા તો ઉત્પાદન શૂન્ય હશે તો એવે સમયે પણ વીજળીનું બિલ છે એ શૂન્ય આવશે, કારણ કે અહીંયા જે તે આ ખર્ચાઓ છે તો એને ઉત્પાદન સાથે છે લેવા દેવા રહેલા છે. ત્યારબાદ વાહન વ્યવહારનો ખર્ચ, કે વિવિધ પ્રકારના માલસામાન લાવવા લઈ જવામાં, જ્યારે વધુને વધુ માલસામાન છે લાવવા લઈ જવાનો હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એવે સમયે વાહન વ્યવહાર ખર્ચ પણ વધારે આવશે, અને જેટલા સમય માટે વાહન વ્યવહાર છે એ બંધ રહેશે તો એટલા સમય પાછળ એની પાછળ છે એ ખર્ચ થતો નથી. તો એનો પણ અહીંયા અસ્થિર ખર્ચમાં છે એ વાહન વ્યવહારનો ખર્ચનો સમાવેશ થાય છે. ત્યારબાદ રોજબરોજના જે શ્રમિકોનું વેતન છે, ભાઈ જ્યારે આપણે એકમે ઉત્પાદન છે એ વધારવું હોય તો એવે સમયે વધારે શ્રમિકોની જરૂરિયાત છે એ રહેલી છે. તેથી વધુને વધુ શ્રમિકો છે એ રોકવા પડશે કામમાં, તેથી એમને વેતન પણ વધારે ચૂકવવું પડશે. તેથી એનો સમાવેશ ક્યાં થશે? અસ્થિર ખર્ચની અંદર એનો સમાવેશ થશે. હવે માની લો કોઈ સમયે ઉત્પાદન છે એ ઓછું કરવાનું હોય તો એવે સમયે આપણે શ્રમિકો છે એ કેવા ઓછા જરૂરિયાત પડશે, તેથી એનું વેતન છે એ ઓછું ચૂકવવું પડશે. તેથી એને અસ્થિર ખર્ચ સાથે લેવા દેવા રહેલા છે. હવે ઉત્પાદન શૂન્ય હોય, ઉત્પાદન કોઈ કરવાનું જ ન હોય, તો એવે સમયે જે રોજબરોજના શ્રમિકો છે તો એ શ્રમિકોને વેતન છે, કામ છે એ આપવામાં આવતું નથી, કારણ કે ઉત્પાદન કરવાનું નથી. તેથી અહીંયા શ્રમિકો પાછળના વેતનનો ખર્ચ છે એ શૂન્ય હોય છે. તેથી અસ્થિર ખર્ચને અહીંયા શ્રમિકોના વેતન સાથે લેવા દેવા રહેલા છે. ત્યારબાદ ઉત્પાદન વેચાણ ઉપરના વિવિધ પ્રકારના વેરાઓ, ટેક્સ, કરવેરા, કે જે આપણે સરકારે કાયદાકીય રીતે નક્કી કરેલા હોય કે તમે વધુને વધુ વેચાણ કરશો તો તમારે વધુને વધુ ટેક્સ ભરવો પડશે, અને ટૂંકમાં જેટલા એકમોનું વેચાણ થાય છે તો એની પાછળના ટેક્સ, કરવેરા છે એ ભરવાના થતા હોય છે. તો અહીંયા ઉત્પાદનના જે તે એકમો છે, જો આપણે વધુને વધુ કંપની કે જે તે ઉદ્યોગો છે તો એ વધુને વધુ એકમોનું વેચાણ કરે છે તો એની પાછળ વધુને વધુ એકમોના વેચાણ ઉપર એને વેરાઓ છે એ વધારે ભરવા પડે છે, અને ઓછું વેચાણ થાય તો ઓછો વેરો ભરવો પડે છે, અથવા વેચાણ ન થાય તો એવે સમયે એને કરવેરા ટેક્સ છે એ વેચાણ વેરો છે એ ભરવાનો આવતો નથી. તેથી એનો પણ સમાવેશ અહીંયા અસ્થિર ખર્ચમાં છે કરવામાં આવે છે. એટલે કે આવા વિવિધ પ્રકારના જે ખર્ચાઓ છે કે જેને ઉત્પાદન પ્રક્રિયા સાથે લેવા દેવા હોય
તો એને અહીંયા અસ્થિર ખર્ચમાં એની પાછળ થતો જે ખર્ચ છે એનો સમાવેશ અસ્થિર ખર્ચમાં છે એ કરવામાં આવે છે. તો અહીંયા જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ આ ખર્ચાઓ પણ વધતા જોવા મળે છે. આ ખર્ચાઓ એટલે કે અસ્થિર ખર્ચાઓ, કે જેમ જેમ ઉત્પાદન પેઢી વધુને વધુ કરતી જાય એમ અહીંયા અસ્થિર ખર્ચમાં પણ પેઢીના અસ્થિર ખર્ચમાં પણ વધારો છે એ થતો જોવા મળે છે. તેથી તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એટલે કે અસ્થિર ખર્ચ છે એ સ્થિર નથી, કારણ કે અહીંયા ઉત્પાદન વધશે તો અસ્થિર ખર્ચ વધશે, ઉત્પાદન ઘટશે તો અસ્થિર ખર્ચ ઘટશે, અને ઉત્પાદન શૂન્ય હશે ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે. તેથી આ ખર્ચને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત સમયના ટૂંકા ગાળા માટે હોય છે પેઢીમાં. પેઢી જ્યારે શરૂ થાય છે ત્યારે અમુક સમય માટે જ આવા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જેવા તફાવત છે જોવા મળે છે. પણ પેઢીમાં લાંબા ગાળે તમામ ખર્ચાઓ છે એ અસ્થિર પ્રકારના થઈ જાય છે, કારણ કે લાંબા ગાળે છે પેઢીને વધુ ઉત્પાદન કરવું હોય તો વધારે શ્રમિકો, વધારે વીજળી, વધારે બળતણ, વધારે વાહન વ્યવહાર, વધારે જે તે શ્રમિકો રાખવા પડશે, તેથી ખર્ચ છે એ વધી જશે. બરાબર. તેથી લાંબા ગાળે બધા જ ખર્ચાઓ છે પેઢીના કેવા થઈ જાય છે? અસ્થિર ખર્ચ થઈ જાય છે. હવે વાત કરીએ આપણે એની અનુસૂચિ અને આકૃતિ દ્વારા છે, અને આપણે એને ઉદાહરણ દ્વારા છે એ સમજીએ. જે અહીંયા આપણે કાલ્પનિક ઉદાહરણ છે એ લીધેલું છે. તો અહીંયા સૌથી પહેલાં તો આપણે અનુસૂચિમાં છે એ ધ્યાન આપે વિદ્યાર્થી મિત્રો કે ઉત્પાદનનું પ્રમાણ અહીંયા એકમમાં છે એ દર્શાવેલું છે કે ભાઈ પેઢી કેટલા ઉત્પાદનનું પ્રમાણ છે એ જે એકમો છે ઉત્પાદિત કરે છે. અને બીજું આપણું કોષ્ટક છે કુલ અસ્થિર ખર્ચ, કે ઉત્પાદનની સામે એનો કુલ અસ્થિર ખર્ચમાં કેવો ફેરફાર થાય છે એ આપણે અહીંયા જોઈશું. માની લો કે પેઢી હવે કોઈ ઉત્પાદન કરતી નથી, માનો કોઈ રજાનો દિવસ હોય, હડતાલનો દિવસ હોય, તાળાબંધીનો દિવસ હોય, અથવા તો કાચો માલ સામાન ન હોય, તો એવે સમયે પેઢી ઉત્પાદન કરતી નથી, તો ઉત્પાદન છે એ કેવું છે? શૂન્ય છે. ત્યારે અસ્થિર ખર્ચ પણ કેવું આવશે? શૂન્ય આવશે. કારણ કે અહીંયા કાચો માલ સામાન પેઢી પાસે નથી, બળતણ અથવા તો જે તે બળતણ છે એ વપરાતું નથી, વીજળીના બિલ છે એમાં યુનિટના દર પણ વધતા નથી, વાહન વ્યવહાર ખર્ચ વધતો નથી, ત્યારબાદ શ્રમિકો છે એને કામે રાખવા પડતા નથી, કારણ કે ઉત્પાદન છે એ શૂન્ય છે. તેથી જે ખર્ચાઓ થાય છે અસ્થિર ખર્ચાઓ, તો એ ખર્ચાઓ છે કરવા પડતા નથી. હવે અહીંયા પેઢી છે 10 એકમોનું ઉત્પાદન કરે છે, તો એવે સમયે અહીંયા કુલ અસ્થિર ખર્ચ છે એ 80 રૂપિયા છે એ થતું જોવા મળે છે. હવે 20 એકમોનું ઉત્પાદન કરે છે ત્યારે 150 અસ્થિર ખર્ચ છે એ નોંધાવે છે. હવે 30 એકમોનું ઉત્પાદન થાય છે ત્યારે 210 અસ્થિર ખર્ચ આવે છે. 40 એકમોનું ઉત્પાદન થાય છે એવે સમયે 290 અસ્થિર ખર્ચ થતું જોવા મળે છે. 50 એકમોનું ઉત્પાદન કરે છે ત્યારે 390 અસ્થિર ખર્ચ આવે છે. તો અહીંયા જેમ જેમ ઉત્પાદનના એકમો વધતા જાય છે એમ અહીંયા અસ્થિર ખર્ચમાં પણ વધારો થતો જોવા મળે છે. અને જેમ જેમ ઉત્પાદનના એકમો ઘટશે, શૂન્ય થશે, ત્યારે એ અસ્થિર ખર્ચ પણ આપણને કેવું જોવા મળે છે? શૂન્ય જોવા મળે છે. કારણ કે અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો સાથે લેવા દેવા રહેલા છે. એટલે કે ઉત્પાદન સાથે અહીંયા અસ્થિર ખર્ચ છે એ જોડાયેલું છે. ભાઈ ઉત્પાદન વધશે એવે સમયે અસ્થિર ખર્ચમાં પણ વધારો થશે, ઉત્પાદન ઘટતું જશે એવે સમયે અસ્થિર ખર્ચ પણ ઘટશે. અને ઉત્પાદન જ્યારે શૂન્ય હશે ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય હશે. કારણ કે ઉત્પાદન જ્યારે શૂન્ય હોય ત્યારે કાચો માલ સામાન છે, બળતણ છે, વીજળીના બિલ, જે ચાલતા યંત્રો છે, વાહન વ્યવહાર છે, શ્રમિકોનું વેતન છે, ઉત્પાદનનો વેચાણ વેરો છે, બરાબર, તો એ ખર્ચ છે એ કરવો પડતો નથી. તેથી અહીંયા અસ્થિર ખર્ચ છે એ 0 એકમોનું ઉત્પાદન હોય, કોઈ એકમોનું ઉત્પાદન ન થતું હોય ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય આવે છે. તેથી અહીંયા આપણે અનુસૂચિમાં જોઈ શકીએ છીએ કે ભાઈ ઉત્પાદનને જે તે અસ્થિર ખર્ચાઓ છે તો એને ઉત્પાદન સાથે સંબંધ છે એ રહેલો છે, સીધો સંબંધ છે. ભાઈ ઉત્પાદનના એકમોનું પ્રમાણ જો એકમોએ વધારવું હોય, કંપનીઓએ વધારવું હોય તો અસ્થિર ખર્ચમાં પણ વધારો છે એ આવે છે. હવે એ જ અનુસૂચિને આપણે આકૃતિ દ્વારા છે એ સમજીએ. તો અહીંયા આકૃતિમાં OX ધરી ઉપર આપણે ઉત્પાદનના એકમોનું પ્રમાણ દર્શાવેલું છે. OY ધરી ઉપર આપણે એ અસ્થિર ખર્ચ દર્શાવેલો છે, ભાઈ કેટલો ખર્ચ છે એ નોંધાવે છે. તો અહીંયા અસ્થિર ખર્ચ છે જ્યારે શૂન્ય છે
એટલે ઉત્પાદનના એકમોનું પ્રમાણ શૂન્ય છે ત્યારે અસ્થિર ખર્ચ પણ આપણને કેવું જોવા મળે છે? શૂન્ય. જે અસ્થિર ખર્ચની રેખા છે એ ક્યાં દર્શાવે છે? તો કે શૂન્ય છે. ઉત્પાદન પણ શૂન્ય છે અને અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. હવે જેવું અહીંયા ઉત્પાદનના એકમોનું પ્રમાણ 10 એકમો થાય છે ત્યારે અહીંયા ખર્ચ છે એ કેટલો નોંધાવે છે? તો કે 80 રૂપિયા. 20 એકમોના ઉત્પાદને 150 રૂપિયા અહીંયા અસ્થિર ખર્ચ છે એ નોંધાવે છે. 30 એકમોના ઉત્પાદને 210 અહીંયા અસ્થિર ખર્ચ છે એ નોંધાવે છે. 40 એકમોના ઉત્પાદને છે એ કેટલું થાય છે? તો કે 290. ત્યારબાદ 50 એકમોનું ઉત્પાદન જ્યારે પેઢી કરશે, કોઈ એકમ કે કંપની કરશે, ત્યારે અહીંયા 390 ખર્ચ છે એ જોવા મળે છે. તો આ જે દર્શાવેલી છે ABCDE જે કુલ અસ્થિર ખર્ચની રેખા છે કે જેને ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ છે એ ગતિ કરે છે, તેથી એ જ્યારે પણ ઉત્પાદન શૂન્ય હોય છે ત્યારે અસ્થિર ખર્ચ છે આપણને શૂન્ય જોવા મળે છે. અને જેમ જેમ ઉત્પાદનના એકમોનું પ્રમાણ છે એ વધતું જાય છે એમ એમ અસ્થિર ખર્ચની રેખા પણ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ છે એ ગતિ કરે છે. તો એને અહીંયા શોર્ટમાં TVC તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ તરીકે ઓળખાય છે, જેને કુલ અસ્થિર ખર્ચ રેખા કહેવામાં આવે છે, જેને ઉત્પાદન સાથે સીધો સંબંધ છે એ રહેલો છે. જે આપણે આકૃતિમાં એ અસ્થિર ખર્ચની રેખા જોઈ શકીએ છીએ. ભાઈ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ છે એ ગતિ કરે છે, એટલે કે જેમ જેમ ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધતું જાય છે એમ એમ અસ્થિર ખર્ચમાં પણ વધારો છે એ નોંધાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે તે કંપની કે એકમો છે તો આવા વિવિધ પ્રકારના ખર્ચાઓ છે એ ધ્યાને લે છે અને એના ઉપરથી એને ખ્યાલ આવે છે કે ભાઈ આપણે પેઢીએ કેટલો ખર્ચ કરવો, કેટલા પ્રમાણમાં જે તે ચીજવસ્તુઓ કિંમતમાં વેચાય તો એ મહત્તમ નફો છે એ જળવાઈ રહે. તો એ જે તે કંપનીઓ આવા ખર્ચાઓ છે એ ધ્યાને લેતી હોય છે ઉત્પાદન પ્રક્રિયાની સમય દરમિયાન. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ જે આપણે સમજ્યા છીએ એ તમારે ફેરબુકની અંદર છે એ લખવાનો છે, એની નોંધ કરવાની છે અને ઘરે બેઠા છે તમારે એની તૈયારી છે એ કરવાની છે. અસ્તુ.